હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું માર્કેટ કરતાં પણ એકદમ સહેલી રીતે કુલ્ફી બનાવવાની રીત બતાવીશ. તો પહેલાં કુલ્ફીનું પ્રીમિક્સ બનાવીશું. પ્રીમિક્સને સ્ટોર કરીને પણ રાખી શકો. જ્યારે પણ કુલ્ફી બનાવવી હોય ત્યારે દૂધ ગરમ કરીને થોડું પ્રીમિક્સ ઉમેરીને તમે ઇન્સ્ટન્ટ કુલ્ફી બનાવી શકો. તમે જોઈ શકો છો કુલ્ફીમાં બિલકુલ આઈસના ક્રિસ્ટલ નથી થયા, એકદમ સોફ્ટ અને સ્વાદમાં મજેદાર બની છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. તેમાં પહેલા 2 ચમચી પાણી નાખીશું એટલે દૂધ તળિયે ના ચીપકે. પછી 2 લીટર દૂધને ગરમ કરીશું. ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરવાનો. ગેસની હાઈ ફ્લેમ પર દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી ચલાવતા રહીશું. દૂધમાં ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. કમસે કમ 15 મિનિટ દૂધને ઉકળવા દઈશું. સાઈડમાં મલાઈ જામી જાય તો તેને સ્પેચ્યુલા વડે કાઢીને દૂધમાં મિક્સ કરતા જવાની છે. દૂધ છે તેનાથી અડધું થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને પકાવીશું. દૂધ આપણું ઉકળવા લાગ્યું છે. જેટલું દૂધ ઉકળશે, જેટલું દૂધ ઘટ થશે આપણું, એટલા કુલ્ફીમાં આઈસના ક્રિસ્ટલ ઓછા જામશે. મલાઈને પણ સાઈડમાંથી કાઢીને દૂધમાં મિક્સ કરતા જઈશું. દૂધ ઉકળે છે ત્યાં ફટાફટ કુલ્ફીનું પ્રીમિક્સ બનાવીશું. તેનાથી કુલ્ફી ટેસ્ટી બનશે. તો તેના માટે 30 ગ્રામ બદામ, 30 ગ્રામ કાજુના ટુકડા અને 20 ગ્રામ પિસ્તાનો ઉપયોગ કરીશું. તેને ડ્રાય રોસ્ટ કરવાથી કુલ્ફી ટેસ્ટી બનશે. હલકા ડ્રાય રોસ્ટ કરવાથી ડ્રાયફ્રૂટમાં મોઇશ્ચર દૂર થઈ જશે અને આપણે તેને પીસીએ તો તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થશે. બસ મેં મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ ડ્રાય રોસ્ટ કર્યા છે. સારી રીતના ડ્રાય પણ થઈ ગયા છે. હવે તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ. ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે તો તેને જારમાં લઈ લઈશું. સાથે 2 ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડથી સારી રીતના પીસાઈ જશે. તો આપણો સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. તેમાં હજુ આપણે બીજી સામગ્રી ઉમેરીશું. તો તેમાં 1 કપ મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર ઉમેરવાથી કુલ્ફીમાં બિલકુલ આઈસના ક્રિસ્ટલ નહીં થાય. 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીને મેં વેનીલા ફ્લેવર કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે. સારી રીતના મિક્સ કરીશું. તમારે ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો. તો આપણો પ્રીમિક્સ બનીને તૈયાર છે. આને કાચની બોટલમાં તમે સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ કુલ્ફી બનાવવી હોય ત્યારે દૂધમાં મિક્સ કરીને ફટાફટ કુલ્ફી બની જાય. હવે દૂધને પણ ઉકળતા 15 મિનિટ થઈ ગઈ છે. સાઈડમાં બહુ મલાઈ પણ જામી ગઈ છે. તો મલાઈને કાઢીને દૂધમાં સારી રીતના મિક્સ કરી દઈએ. દૂધનો કલર પણ હલકો ચેન્જ થઈ ગયો છે. દૂધ આપણું પાકીને અડધું પણ થઈ ગયું છે. તો તેમાં ખાંડ ઉમેરવાની છે. તો ખાંડ આપણે આ નહીં ઉમેરીએ. ખાંડને આ રીતે પેનમાં મેલ્ટ કરીને ઉમેરવાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો 5 ટેબલ સ્પૂન ખાંડ લઈશું. ને મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડને વધારે હલાવવાની નથી, મિક્સ નથી કરવાની. થોડી ખાંડ પેનમાં મેલ્ટ થવા લાગે એટલે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. જો હાઈ ફ્લેમ હશે તો ખાંડ બળી જશે. તમે જોઈ શકો છો ખાંડ સારી રીતના મેલ્ટ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. કલર પણ સરસ આવી ગયો છે.
હવે ખાંડને દૂધમાં ઉમેરી દઈએ. ખાંડ ઉમેરી એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની, નહીંતર દૂધ બહાર આવી જશે. કારણ કે ખાંડ પણ ગરમ છે અને દૂધ પણ એકદમ ગરમ છે, એટલા માટે. હવે ખાંડને સારી રીતના દૂધમાં મિક્સ કરી દઈએ. નાના લમ્સ દેખાય છે તે દૂધમાં જેમ જેમ પાકશે તેમ તેમ તે ઓગળી જશે. હવે આપણે પ્રીમિક્સ ઉમેરીશું. તો તમારે જેવી થિકનેસ જોઈતી હોય તે પ્રમાણે પ્રીમિક્સ ઉમેરવાનું. હું 5 મોટી ચમચી ઉમેરીશ. પ્રીમિક્સથી લમ્સ થશે પણ કોઈ ચિંતા નથી કરવાની, આપણે તેને આગળ પીસવાનું છે. તો મેં 5 ચમચી પ્રીમિક્સ ઉમેર્યું છે, બાકીનું હું સ્ટોર કરીને રાખી દઈશ. સારી રીતના પ્રીમિક્સને દૂધમાં મિક્સ કરી દઈએ. લગભગ 5 મિનિટ જેવું તેને હજુ પકાવીશું. પહેલા મેં 15 મિનિટ પકાવ્યું, બાદ પ્રીમિક્સ નાખીને 5 મિનિટ પકાવ્યું. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી થિકનેસ આવી ગઈ છે. 5 મિનિટ પકાવવાથી આપણે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે તે સારી રીતના સોફ્ટ થઈ જાય. જો તમારું કુલ્ફીનું મિક્સર પતલું રહી જાય તો તેમાં થોડું પ્રીમિક્સ ઉમેરીને પરફેક્ટ બનાવી લેવાનું. તેને બાઉલમાં ટ્રાન્સફર કરીને તેને ઠંડુ થવા દઈશું. જો તેને ઝડપથી ઠંડુ કરવું હોય તો એક વાસણમાં પાણી અને બરફના ટુકડા રાખવાથી ઝડપથી ઠંડુ થઈ જશે. લગભગ 5 મિનિટમાં આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે. તો તેને આપણે બ્લેન્ડરથી પીસી લઈએ. તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો. પીસવાથી કુલ્ફી એકદમ સ્મૂથ બને છે. તેમાં બિલકુલ ડ્રાયફ્રૂટના લમ્સ ના રહે. તમે જોઈ શકો છો એકદમ ફાઇન પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. આને તમે શેક બનાવીને પણ પી શકો, બહુ ટેસ્ટી લાગશે. આપણે કુલ્ફી બનાવવાની છે તો અહીંયા મેં 4 કપ લીધા છે, તેમાં કુલ્ફી બનાવીશું. જો તમારી પાસે કુલ્ફીના મોલ્ડ હોય તો તેમાં પણ બનાવી શકો. પહેલા આપણે થોડા ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરીશું. ત્યારબાદ આપણે કુલ્ફીનું મિક્સર ઉમેરીશું. થોડું મિક્સર વધ્યું છે તો મારી પાસે આ રીતના મટકી છે, તો તેમાં આપણે સેટ થવા માટે રાખીશું. ઉપરથી આપણે સિલ્વર ફોઇલથી કવર કરીશું. આનાથી ઉપર બિલકુલ આઈસના ક્રિસ્ટલ નહીં થાય. સારી રીતના કવર કરીશું. આમાં આપણે સ્ટીક લગાવવાની છે, તો તેના માટે ચપ્પાથી કટ લગાવીશું. પછી સ્ટીક આ રીતના રાખી દઈએ. પછી કુલ્ફીને ટ્રે યા થાળીમાં ગોઠવીને ફ્રીઝરમાં આપણે જ્યાં બરફ જમાવીએ ત્યાં કમસે કમ 8 થી 10 કલાક સેટ થવા માટે રાખી દઈશું. લગભગ 10 કલાક પછી તમે જોઈ શકો છો સારી રીતના સેટ થઈ ગઈ છે. તો તેને સહેજ કટ કરીને કાગળને અલગ કરી દઈએ. એકદમ સહેલાઈથી નીકળી જશે. જુઓ તમે, જબરજસ્ત બની છે ને. આ રીતે કટ કરીશું તો નાના પીસ કરીને પણ સર્વ કરી શકો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.